मॉर्निंग फ्रेंड्स, लेक्चर 4 सुधी आ 5 सुधी पूरा कर्या छे। लेक्चर नंबर 6 ऑनलाइन लेक्चर्सनी अंदर हवे लेक्चर 6 अंदर આપણે ઉદાહરણ નંબર 2 ભણવાનું છે। ઉદાહરણ નંબર 2 ની અંદર આપણે જે વસ્તુ શીખવાની છે એ બહુ મહત્ત્વની છે અને ઇમ્પોર્ટન્સ પણ છે। તો તમે જેટલું બેટર છે સમજો એટલો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે। આપણે પરિણામી સદિશ આરની વાત કરી તો ઉદાહરણ 2 ની અંદર પરિણામી સદિશ આરનું मान એટલે કે મૂલ્ય અને દિશા એ કેવી રીતે શોધાય એની ચર્ચા કરવાની છે। હવે પરિણામી સદિશ દોરવા માટે તમારે બે સદિશ લેવા પડે, પહેલાં બે સદિશો લેવા પડે અને બે સદિશોના આધારિત તમે પરિણામી સદિશની ચર્ચા કરી શકો છો। તો ચલો એક કોન્સેપ્ટ જે છે એને થોડું ક્લિયર કરીએ। માની લો કે અહીંયા આ રીતે એક સદિશ છે, આ સદિશ ધારો કે આપણો સદિશ એ છે, બરાબર, અને અહીંયા આ રીતે एक सदिश बी है। तो अँ बे सदिशो है, सदिश ए और सदिश बी। अँ बने सदिशो वच्चेनो आ जे एंगल है ये थीटा है। याद रखो थीटा ए कोना वच्चे खूणो है? सदिश ए और सदिश बी वच्चे। हवे तमारे परिणामी सदिश जोतो होय तो तमे पेरेलोग्राम मेथडनो उपयोग करी शको छो। तो जो आ जे सदिश ए है एने समांतर सदिश अँ सदिश बी नी हेड उपरथी दौड़ दो और आ जे सदिश बी है एने समांतर सदिश तमे आ रीते सदिश एना हेड पर दौड़ दो। तो आ तो मैं तमने पहला शीखवाडेलुं छे पेरेलोग्राम। आ सदिश ए हशे अने आ सदिश बी हशे। ओके, आटली वस्तु क्लियर है। हवे अहींया बंने सदिशनो हेड आ टेल कहेवाय अने आ हेड है, आ बंने जॉइन कर लो। आ जे सदिश मळे छे तमने, आ जे सदिश अहींया मळे छे ए तमारो सदिश हशे परिणामी सदिश आर। तो तमने अहींया आकृतिनी अंदर परिणामी सदिश मळी गयो। आ तो नॉर्मल आकृति है। अहींया आकृतिनी अंदर आपणे बे सदिश लीधा, सदिश ए और सदिश बी, बराबर। ए पण याद राखो अहींया बंने सदिश वच्चेनो खूणो एटले के एंगल ए थीटा है। तो अमुक वस्तु ध्यान में राखवानी। अने आ बंने सदिशोनो परिणामी सदिश है ए छे आपणा आर। तो आटली चर्चा आपणे ऑलरेडी करी चूकेला छे। अहींया आपणे सौथी पहेલું शुं करवुं जुओ, आपणे अहींया सौथी पहेला सदिश आरनुं मान शोधवुं छे। मान एटले मूल्य, એટલે સદિશ આરનું માન અથવા મૂલ્ય શોધાય કેવી રીતે? તો બહુ ધ્યાન રાખો। જુઓ અહીંયા આ સદિશ આરનો મતલબ શું થાય? તો અહીંયા બેઝિકલી એ પ્લસ બી થશે। સદિશ આર એટલે એ પ્લસ બી થશે। સદિશ આરનો મતલબ તમને ખબર છે, મેં આગળ વાત કરી છે। સદિશ આરનો મતલબ બે સદિશોનો સરવાળો થાય। ઓકે, હવે જુઓ અહીંયા આપ સદિશ આરનું મૂલ્ય શોધવું હોય તો તમારે સદિશ બીના આ જે છે સદિશ બી છે, સદિશ બીના હેડ પરથી અહીંયા સદિશ એને લંબ દોરો। जो आ रीते तमने आइडिया आवतो हशे। सदिश बी ना हेड उपरथी सदिश ए ने लंब दौर्यो तो आ एंगल बनशे 90 डिग्रीनो। आ एंगल बनशे 90 डिग्रीनो। धारो कि अहींया आपणे लंबपात छे नाम एन आपी दईए। आ जे बिंदु छे मानी लो एस छे, आ जे बिंदु छे मानी लो ओ छे अने आ जे बिंदु छे एनुं नाम धारो कि आपणे आपी दईए क्यू अने आ जे बिंदु छे एनुं नाम पी आपी दईए। तो આપણે કરીશું। જુઓ આ જે સદિશ બી છે, સદિશ બીના હેડ ઉપરથી લંબ દોર્યો કઈ જગ્યાએ? સદિશ એના ડાયરેક્શનમાં। તો આરનું मान શોધવા માટે સૌથી પહેલાં આર યુઝ કરવું પડશે। સદિશ બી જે છે એ સદિશ બીના હેડ પરથી તમે શું દોરશો? લંબ દોરશો, જેના લીધે તમને લંબપાત મળશે। એ લંબપાતનું નામ છે એન। ओके, હવે હું તમને થોડું ક્વેશ્ચન્સ પૂછીશ। અહીંયા સદિશ બી અને આ જે સીધી લાઈન છે, સમસીધી લાઈન છે, બંને વચ્ચેનો આ ખૂણો કેટલો થાય? તો તમે જુઓ આ સદિશ બી છે, એનો આ સમસીધી લાઈન સાથેનો ખૂણો કેટલો છે? થીટા। તો અહીંયા પણ સદિશ બી છે તો સમસીધી લાઈન સાથેનો ખૂણો કેટલો થાય? થીટા થાય। હવે આગળના લેક્ચરમાં લેક્ચર 5ની અંદર મેં તમને શીખવાડ્યું કે માની લો કે આ તમારી એક્સ અક્ષ છે અને માની લો કે અહીંયા તમારી વાય અક્ષ છે। તમે કલ્પના કરો, જો હું વધારે આકૃતિમાં ડ્રો કરીશ ને તમે કન્ફ્યુઝ થઈ જશો। તો આ આપણી એક્સ અક્ષ છે અને અહીંયા આ રીતે આપણી આ વાય અક્ષ છે। ઓકે, તો આ એક્સ અક્ષ ને વાય અક્ષ। તો નિયમ પ્રમાણે સદિશ બી એક્સ અને વાયની વચ્ચે હોય તો એક્સ અક્ષ પરનો ઘટક કેટલો થાય? તો આપણને ખબર છે એ ઘટક થાય બી કોસ થીટા। મેં શીખવાડેલું છે તમને આગળના લેક્ચરમાં। અને આ વાય અક્ષ પરનો આટલાથી આટલો ઘટક કેટલો થાય? વાય અક્ષ પરનો આટલાથી આટલો ઘટક મતલબ એસથી એન ઘટક થાય। તમે અહીંયાથી અહીંયા બતાવો, આટલાથી આટલું બતાવો, અથવા અહીંયા આટલાથી આટલું બતાવો તો અહીંયા ઘટક થશે એ થશે બી સાઇન થીટા। આ તમારી હું જે અક્ષ કહું છું એ સામાન્ય રીતે આ વાય અક્ષ છે।
आइडिया आवश तमने आवतो हशे आइडिया। હવે અહીંયા તમને એટલી ખબર પડી જાય કે આ સદિશ બી એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, એટલે એક્સ ઘટક બી કોસ થીટા થાય ને વાય ઘટક આટલાથી આટલો ઘટક બી સાઇન થીટા થાય, જેને તમે અહીંયા બતાવી શકો છો। ઓકે, હવે તમે ત્રિકોણ ધ્યાનમાં આપો। ત્રિકોણ ધ્યાનમાં લો ઓ એસ એન, જો આ ઓ છે, આ એસ છે અને આ એન છે, આ ત્રિકોણ છે। આ ત્રિકોણમાં માપ ખૂણો એનનું મૂલ્ય 90 ડિગ્રી છે, મતલબ એ કાટખૂણો છે, बराबर। तो पाइथागोरसना प्रमेयનો उपयोग करो। पाइथागोरसना प्रमेय मुजब OS कर्ण थाय तो OS નો વર્ગ इज इक्वल टू अहींया कई बाजू थाय ON, मतलब ON નો વર્ગ प्लस NS નો વર્ગ। तो आज मैं नियम लख्यो छे पाइथागोरसनो नियम छे, त्रिकोण OSN नी अंदर OS कर्ण छे, आ पासेनी बाजूना सामेनी बाजू, तो बे बाजूना वर्गनो सरवाळो इज इक्वल टू कर्णनो वर्ग। चलो OS નું મૂલ્ય કેટલું છે તો O થી S નું મૂલ્ય R છે, તો અહીંયા આપણે લખી દઈશું R²। ચલો ON નું મૂલ્ય કેટલું છે તો ON એ સામાન્ય રીતે બે ભાગની ડિવાઈડ થાય, એક O થી P અને એક P થી N। O થી P નું મૂલ્ય છે A અને P થી N નું મૂલ્ય છે B cos θ, मतलब અહીંયા આવશે A + B cos θ નો હોલ સ્ક્વેર प्लस NS નું મૂલ્ય કેટલું છે B sin θ, તો અહીંયા આવશે B sin θ એનો પણ હોલ સ્ક્વેર। તમને આઈડિયા આવતો હશે। હવે અહીંયા સાદુરૂપ આપો જો x + y નો હોલ સ્ક્વેર, मतलब a² + 2xy + y²। तो आ तो नॉर्मल फिजिक्स मैथमेटिक्स है। અહીંયા B sin θ નો વર્ગ मतलब B² sin² θ થાય। આવી બેઝિક વસ્તુઓ તો તમને આઈડિયા આવતો હશે। चलो હવે ધ્યાન આપો, આ છેલ્લા બે સ્ટેપ જે છે એની અંદર B² કોમન નીકળે તો વધે cos² θ + sin² θ। આ છેલ્લા બે સ્ટેપમાં B² કોમન નીકળે તો વધે cos² θ + sin² θ, અને cos² θ + sin² θ 1 થઈ જાય, એટલે આપણે આવી રીતે લખી શકીએ a² + 2ab cos θ + b²। ये कॉमन काटो तो cos² + sin² વધે, એ તો 1 થઈ જાય, લખવાની જરૂર નહીં। तो मतलब आ R² बराबर मળી गયું। तो અહીંયા R बराबर આપણે લખવું હોય તો આ સ્ક્વેર રૂટની અંદર લખાય। સ્ક્વેર રૂટની અંદર a² + b² + 2ab cos θ। આ જે તમને સમીકરણ મળ્યું એ સમીકરણ સામાન્ય રીતે પરિણામી સદિશનું માન આપે છે, મૂલ્ય આપે છે। અને એક વસ્તુ યાદ રાખો, એમાં થીટા ખૂણો કયો છે? થીટા ખૂણો સદિશ A અને B વચ્ચેનો ખૂણો છે। અને મેં તમને સૌથી પહેલાં ખૂણો શોધતો શીખવાડેલો છે। કોઈપણ બે સદિશો વચ્ચે ખૂણો કેવી રીતે શોધાય તો ટેલ ટુ ટેલ અથવા હેડ ટુ હેડ। તમને આઈડિયા આવતો હશે। મિત્રો ઘણા લોકો પરિણામી સદિશની અંદર કોસ વિધેય છે, એટલે ઘણા લોકો આને પરિણામી સદિશનો કોસાઇનનો નિયમ પણ કહે છે, કોસાઇન રૂલ્સ તરીકે પણ આને ઓળખવામાં આવે છે। તો એ પણ ધ્યાનમાં રાખી શકો છો। तो मित्रों आ जे सूत्र है ने ये तमारे याद राखवू पड़े, फरजियात याद राखवू पड़शे जो एक्जाम्पल गणवा हशे तो। चलो आ तो बात थई फक्त मूल्यनी, हजी आ पॉइंट नंबर 1 है, डायरेक्शन्स तो बाकी ज छे। चलो नंबर 2 दिशा। अब परिणामी सदिशनी दिशा केवी रीते शोधवी तो आम तो घणी बधी मेथडो छे, पण अहींया जे मेथड तमारे बुकमां आपी छे ए प्रमाणे हूँ चर्चा करीश। तो जो दिशा शोधवा माटे तमारे बे त्रिकोण ध्यानमां लेवाना कि जेनी एक बाजू कॉमन होय SN, एटले एक त्रिकोण थशे OSN आखो मोटो, अने एक त्रिकोण थशे PSN, एटले बंनेमां SN बाजू आवशे ज। तो तमे पहेलो त्रिकोण लो OSN। चलो अहींया लईए त्रिकोण OSN माटे। अब त्रिकोण OSN माटे चर्चा करता होय तो आ खूणो थीटा छे, तो तमे अहींया sin θ लई लो। sin θ નો मतलब थाय सामेनी बाजू भाग्या कर्ण। चलो sin θ ની सामेनी बाजू कई थाय SN भाग्या कर्ण कयो थाय तो कर्ण थशे OS। तो SN ની જગ્યાએ તો SN, પણ OS ની કિંમત કેટલી છે? આટલાથી આટલી કિંમત કેટલી છે? R। તો આપણે અહીંયા R લખી દઈએ તો આપણને SN બરાબર શું મળશે? આપણને SN બરાબર મળશે R sin θ। ओके, तमने हूँ जे समझावा मागू छूं समझण पड़ती हशे। अब ए ज रीते एक बीजो त्रिकोण लई लो PSN वाळो, तो त्रिकोण PSN माटे હવે તમે એમાંય સાઇન થીટા જ લેશો કારણ કે થીટા ખૂણો છે બરાબર। તો સાઇન થીટા લેશો, સામેની બાજુ કઈ થશે SN ભાગ્યા કર્ણ કઈ થશે PS।
હવે એસએનની જગ્યાએ એસએન, પીએસનો મતલબ તો બી છે, તો એસએન બરાબર તમને મળશે બી સાઇન થીટા. હવે એકચ્યુઅલમાં મારા અહીંયા ભૂલ થઈ ગઈ, બહુ મોટી મિસ્ટેક કહેવાય, ઓછી નાની ભૂલ નહીં. આ જે ખૂણો મેં થીટા લીધો અહીંયા, આ જે સાઇન થીટા લીધો, એ થીટા તો આ એ અને બી વચ્ચેનો છે. મારે ખરેખર આ ત્રિકોણનો આરે ખૂણો લેવો પડે, તો મારે ભૂલથી અહીંયા થીટા લખાઈ ગયો. વાસ્તવની અંદર આ ખૂણો બુકમાં આલ્ફા આપેલો છે. આલ્ફા એટલે સદિશ એ અને આર વચ્ચેનો ખૂણો, થીટા તો એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો તમે આ ત્રિકોણ લો તો તમારે એક ત્રિકોણની આ બાજુ એ છે અને આ બાજુ આર છે, તો વચ્ચેનો ખૂણો આલ્ફા આવે, તો અહીંયા સાઇન થીટા ના લખાય, સાઇન આલ્ફા લખાશે. એટલે અહીંયા સાઇન થીટા નહીં થાય, સાઇન આલ્ફા થશે. ચલો કરેક્ટ થઈ ગયું આઈ થિંક. તો અહીંયા એક વસ્તુ બરાબર ધ્યાન રાખજો, 3 ખૂણા આવો, એક થીટા આવે છે, થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો છે, આલ્ફા સદિશ એ અને આર વચ્ચેનો, અને બી અને આર વચ્ચેનો ખૂણો, આર અને બી વચ્ચેનો ખૂણો, એને આપણે બીટા કહીએ છીએ. 3 ખૂણા છે, થીટા, આલ્ફા અને બીટા, બહુ ધ્યાન રાખજો. ચલો અહીંયા તમે જુઓ, આ બંને સમીકરણ એસએનના છે, એટલે આ બંને સમીકરણના આપણે સરખાઈ દઈએ, બંને સમીકરણ સરખાઈ દઈએ. તો એસએન એસએન, તો આ બાજુ આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા થાય, આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા થાય. તો આને આપણે આવી રીતે લખીએ કે જો આરની જગ્યાએ આર, આ જે સાઇન થીટા છે આ બાજુ ભાગાકારમાં લાવો, તો આર ભાગ્યા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બી છે, અને આ જે સાઇન આલ્ફા છે આ બાજુ ભાગાકારમાં લાવો, સાઇન આલ્ફા. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ચલો મિત્રો, તમને આટલા સુધી ક્લિયર થયો હશે. તો જો મેં હજી 2 ત્રિકોણનો ઉપયોગ કર્યો છે, ઓએસએન અને પીએસએન. હવે બીજા 2 ત્રિકોણ બનાવવાના. બીજા 2 ત્રિકોણ માટે શું કરવાનું જુઓ, શરૂઆતમાં થિયરીમાં આપણે શું કરી દીધું કે સદિશ બીના હેડ ઉપરથી લંબ દોર્યો હતો. હવે સદિશ બીના ટેલ ઉપરથી પરિણામી સદિશ ઉપર લંબ દોરો. અહીંયા આ લંબપાત મળશે, એને આપણે કહી દઈશું એમ. આનાથી શું થશે, જુઓ આ લંબપાત દોરશો ને એટલે તમને 2 ત્રિકોણ મળશે, એક ઓ એમ પી ત્રિકોણ અને એક એમ પી એસ ત્રિકોણ. આ 2, તો એક આ ત્રિકોણ બને એક આ ત્રિકોણ, 2 ત્રિકોણ થઈ જશે. બરાબર, તો એ પ્રોસેસ યાદ રાખવી પડે. હવે નિયમ પ્રમાણે સદિશ બીના ટેલ પરથી પરિણામી સદિશ પર શું દોરો, લંબ દોરો. પરિણામી સદિશ ઉપર લંબ દોરો, જેના લીધે તમને લંબપાદ મળશે એમ. હવે જુઓ, હવે સૌથી પહેલાં ત્રિકોણ આડો ધ્યાનમાં લો, ઓ એમ પી આ ત્રિકોણ. ચલો અહીંયા યાદ રાખવું જ પડે આ બધું. ત્રિકોણ ઓ એમ પી માટે OMPમાં આ ખૂણો કેટલો છે, આલ્ફા છે. તો ચલો સાઇન આલ્ફા લખીએ આપણે, માની લો. તો સાઇન આલ્ફા એટલે સામેની બાજુ કઈ થાય, MP. આ એક કાટખૂણો હશે, તો આ જે MP છે સામેની બાજુ છે, અને કાટખૂણાની સામેની બાજુ OP એટલે આ કર્ણ થશે. તો અહીંયા સાઇન આલ્ફાની જગ્યાએ લખશું આપણે MP ભાગ્યા OP. પણ આ OPનું મૂલ્ય તો કેટલું છે, સદિશ એ જેટલું, મતલબ આપણે લખશું MP ભાગ્યા સદિશ એ, મતલબ MP બરાબર મળશે એ સાઇન આલ્ફા. ચલો આટલું ક્લિયર થયું. હવે બીજો એક ત્રિકોણ કયો ધ્યાનમાં લેવાનો, MSP ત્રિકોણ. ચલો હવે તમે ત્રિકોણ ધ્યાનમાં લો MSP માટે. હવે આ ખૂણો કેટલો થાય, તો જુઓ આ સામાન્ય રીતે Z અક્ષ બને છે, Z બને છે. તો જો આ ખૂણો બીટા હોય તો યુગ્મકોણના નિયમ પ્રમાણે આ ખૂણો પણ બીટા થાય. તો તમે સાઇન બીટા લો, સાઇન બીટા સામેની બાજુ MP અને કાટખૂણાની સામેની બાજુ PS કર્ણ થાય. તો સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ આવશે MP અને પાસેની કર્ણ આવશે PS. MPની જગ્યાએ તો MP પણ PSની જગ્યાએ B આવશે. મતલબ MP બરાબર સૂત્ર શું થશે, MP બરાબર સૂત્ર થશે B સાઇન બીટા. હવે ધ્યાનથી જુઓ, આ બંને સમીકરણને તમે શું કરી શકો છો, આટલાથી આટલું તો આ પૂરું થઈ ગયું છે. આપણા બંને સમીકરણ સરખાઈ શકીએ છીએ. તમે બંને સમીકરણ સરખાવશો તો એ સાઇન આલ્ફા બરાબર B સાઇન બીટા થશે. એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન બીટા. બરાબર. હવે અહીંયા જુઓ, એ તો આમ નામ રાખો, આ સાઇન બીટા છે આ બાજુ લઈ દો, તો એ ભાગ્યા સાઇન બીટા થશે. B અહીંયા આ બાજુ રાખો, અને આ જે સાઇન આલ્ફા છે ભાગાકારમાં આ બાજુ લઈ દો, અને સમીકરણ નંબર 2 કહી દો. હવે ધ્યાનથી જુઓ, આ તમારું સમીકરણ 2 છે અને આ સમીકરણ 1 છે.
હવે 1 અને 2 ઉપરથી શું લખી જુઓ, આર અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન આલ્ફા અને બી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ સાઇન બીટા. મતલબ આર અપોન સાઇન થીટા, બી અપોન સાઇન આલ્ફા અને એ અપોન સાઇન બીટા ત્રણે ત્રણ સરખા થાય કે ના થાય? તો અહીંયા હું ઉપર જગ્યા છે એનો ઉપયોગ કરું. અહીંયા લખી દઉં સમીકરણ 1 અને 2 સરખા આવતા. બરાબર, તમે સમીકરણ 1 અને 2 સરખા આવશો તો તમને આટલું મળશે, આર અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ અપોન સાઇન બીટા. આ જે મળ્યો ને તમને એ સામાન્ય રીતે પરિણામી સદિશની દિશા શોધવાનો નિયમ છે અને આની અંદર કોસ નહીં સાઇન વિધેય છે, એટલે ઘણા લોકો આને સાઇનના નિયમ તરીકે એટલે કે સાઇન રૂલ્સ તરીકે પણ ઓળખે છે. તો આ તો મેં ખાલી સાબિત કર્યું છે, આનો ગોખવાનું નહીં, આને સમજીને યાદ રાખવાનું છે. આ સૂત્રનો ઉપયોગ બધી જગ્યાએ ના હોય, અલગ અલગ રીતે ઉપયોગ થાય. તો આને હું બરાબર તમને સમજાવું છું હમણાં. પહેલાં હાલ આ સૂત્ર કેવી રીતે આવ્યું એ થિયોરિટિકલ બેઝ અહીંયા આખું કરેલું છે. તમે પહેલાં નોટબુકમાં ઉતારો અને પછી તૈયાર કરો તો જ આવડશે. તો ઇન્ટરેસ્ટિંગ થિયરી છે પણ ધ્યાનથી તમારે કરવી પડે. ઓકે, અહીંયા યાદ રાખો થીટા કોના વચ્ચેનો ખૂણો હતો? તો ખબર હોવી જોઈએ સદિશ એ અને બી વચ્ચેનો. આલ્ફા કોના વચ્ચેનો ખૂણો હતો? સદિશ એ અને આર વચ્ચેનો. અને બીટા કોના વચ્ચેનો ખૂણો હતો? તો સદિશ બી અને આર વચ્ચેનો. તો એ વસ્તુ ક્લિયર રાખો. થીટા એ કોના વચ્ચેનો એંગલ હતો? તો આપણને ખબર હોવી જોઈએ સદિશ એ બી વચ્ચેનો. આલ્ફા કોની વચ્ચેનો એંગલ હતો? તો સદિશ એ અને આર વચ્ચેનો. અને બીટા કોના વચ્ચેનો એંગલ હતો? તો આપણને ખબર હોવી જોઈએ બી અને આર વચ્ચેનો. બરાબર. તો આ લેક્ચરની અંદર ફક્ત આપણે આટલું રાખીએ છીએ. 17 મિનિટ જેવું થઈ ગયું છે એટલે અપલોડેશનમાં તકલીફ પડશે પછી મને. બરાબર, પણ આનો મિનિંગ શું છે એ હું લેક્ચર નંબર 6માં નહીં પણ આગળના લેક્ચર 7માં સમજાવીશ. ઓકે, ડન છે બેટા? તો ક્લિયર કરજો આને. આ થિયરી ઇમ્પોર્ટન્સ બી છે. આમાં ડાયરેક્શન અને મૂલ્ય બંને માટે થિયરી છે, એટલે પરિણામી સદિશની દિશા અથવા મૂલ્ય કેવી રીતે શોધાય એ પણ અહીંયા આપેલું છે. સાથે સાથે આપણા બુકની અંદર આના એક્ઝામ્પલ વધારે નહીં આપેલા, એટલે હું થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ તમને કરાવીશ જેથી તમે સોલ્વ કરી શકો છો.